હું તો બોલીશ અન્ય એક મુદ્દો, અને મુદ્દો છે શું દર ચોમાસે આપણે ડૂબવાનું? ચોમાસું ધીરે ધીરે ગુજરાતની નજીક આવી રહ્યું છે, એટલે કે ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. આ તમામની વચ્ચે અનેક નગરપાલિકાની મહાનગરપાલિકાઓમાં અનેક કામ હજુ પણ અધૂરા છે. અનેક જગ્યાએથી સમાચાર આવે છે ખાડા ખોદેલા છે, હજી પૂરાયા નથી, ડ્રેનેજનું કામ અધૂરું છે, ચાલુ છે, રોડ બનાવવાના ચાલુ છે, અઠવાડિયું વધુમાં વધુ બચ્યું છે. આ સંજોગોમાં આ તમામ ઠેકાણે જે પણ અધૂરા કામ છે તે સત્વરે પૂરા થાય તે જરૂરી છે. એની જ સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરી જ્યાં પણ હજુ અધૂરી હોય એ પણ સત્વરે પૂરી કરવી જરૂરી છે. વીજળી બોર્ડે વીજળીના તાર અને વીજળીના પોલ, મહાનગરપાલિકા નગરપાલિકાઓએ વૃક્ષોનું ટ્રીમિંગ બાકી હોય તો એ, ગટરોની સાફ સફાઈ, ડ્રેનેજ પાઇપલાઇનની સાફ સફાઈ, સ્ટોપ વોટર પાઇપલાઇનની સાફ સફાઈ, આ બધું પૂરું કરવું જરૂરી છે. અને ખાસ કરીને જ્યાં પણ ખાડા ખોદેલા છે એ સત્વરે કામ પૂરું કરી અને ખાડા પૂરવા જરૂરી છે, નહીતર દર ચોમાસાની જેમ આ ચોમાસાએ પણ અકસ્માતો થશે. આ તમામની વચ્ચે કોર્પોરેશનોની મૂર્ખામી અથવા તો પછી બેદરકારીના કારણે અનેકવાર સમસ્યાઓ સર્જાય છે. આ હકીકત છે. અનેકવાર ઢીચણ સમૂહ પાણી ભરાય છે, કેડસમા શહેરી વિસ્તારમાં પાણી ભરાય છે. 1 કલાક 2 કલાક 4 કલાક 8 કલાક સુધી કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતરતા નથી. દર વખતે બહાનું એ કાઢવામાં આવે છે કે વરસાદની પેટર્ન બદલાઈ છે, પણ ક્યાં સુધી આ બોલતા રહેશો? અમે કરદાતા છીએ ભાઈ, કર ઉઘરાવાની પણ તમારી પેટર્ન બદલાય છે, કર વધારો છો તમે આપીએ છીએ. ત્યારે 2 કેસ આ સમક્ષ લઈને આવ્યો છું. પહેલાં રાજકોટનો લઈને આવ્યો છું. કેવું ચાલે છે, કેટલી બેદરકારી ચાલે છે. રાજકોટમાં વર્ષોથી ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા હરહંમેશ સર્જાય છે. એના નિરાકરણ માટે સાંઢિયા પુલ પ્રોજેક્ટ શરૂ કરાયો. કરોડોના ખર્ચે આ પુલ બનાવવાની કામગીરી થઈ. જોકે બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની સુવિધાઓમાં મોટી ખામી જોવા મળી. કોન્ટ્રાક્ટર પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયો. એટલું જ નહીં, તપાસમાં ગયેલા ઇજનેરોએ પણ બ્રિજમાં સબ સલામત એવું જાહેર કરી દીધું. એ પણ ન જોયું કે વરસાદી પાણી માટે બ્રિજના નીચે આપ જે હોલ કર્યા છે ત્યાંથી પાઇપલાઇન કરવાની હોય, કારણ કે જો પાઇપલાઇન ના હોય તો ઉપરથી પાણી પડે, નીચેના વાહન ચાલકોને કેટલી તકલીફ પડે. જો કે આ બહુ નવું નથી. આપ તમામને યાદ હશે, પાલનપુરમાં 4 વર્ષ પહેલાં મોટો હાઈવેનો બ્રિજ બનેલો અને હાઈવેના બ્રિજ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા હતા. કેમ? તો અહીંયા તો પેલા હોલ પણ રાખ્યા, ત્યાં તો હોલ રાખવાનું પણ ભૂલી ગયા હતા. ખેર, આ સ્થિતિ રાજકોટની છે. આવું જ્યાં જ્યાં હોય ત્યાં મહેરબાની કરીને સુધારી લેજો. હવે તમને અમદાવાદ લઈ આવું. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ જાહેર જનતા જોગ કોર્પોરેશને જાહેર જનતા માટે ચેતવણી કરી, અને ચેતવણીમાં એવું કહેવામાં આવ્યું છે કે શહેરની અંદર જે ફ્લાયઓવર બ્રિજ આવેલા છે, નવા અને જૂના, લગભગ 25 જેટલા બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંડરપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાણી ભરાય, અને પાણી ભરાય તો એ વખતે અમે બેરિકેડ્સ લગાવીશું, પણ ત્યાં જતા નહીં. ત્યાં જશો અને દુર્ઘટના સર્જાશે, જાનહાનિની શક્યતા છે, તો એની જવાબદારી કોર્પોરેશનની નહીં રહે. વાત સાચી છે, ન જવું જોઈએ. અંડરપાસ આગળ બેરિકેડ્સ લગાવેલા હોય કે કહ્યું હોય કે પાણી ભરાયેલું છે, જો તમે ડ્રાઈવ કરો અને અકસ્માત સર્જો તો આ ખોટું છે. આ ચેતવણી સચેત કરવા માટે સાચી છે, પણ સવાલ એ પણ તો છે ને, આટલા અંડરપાસ 1-2 ઇંચ વરસાદ પડે અને અંડરપાસમાં પાણી ભરાઈ જાય અને રસ્તા બંધ કરવા પડે. આ કેમ? શું ડિઝાઇનમાં ખામી છે? અને જૂના બ્રિજ અંડરપાસ માની શકાય, પણ નવા અંડરપાસ જૂના અંડરપાસ ઉપરથી આઈડિયા તો મળે ને. મીઠાગઢી અંડરપાસ અમારો ફિક્સ કરેલો છે. લો ને, વરસાદ શરૂ થયો એટલે અડધા કલાકમાં રિપોર્ટર કેમેરામેન પહોંચી જાય મીઠાગઢી અંડરપાસ ઉપર, એટલે પેલું પાટિયું મારેલું હોય, અને આંકડા પૂછીએ એટલે ખબર પડે કે 1/2 ઇંચ 1.5 ઇંચ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. કેમ પરમેનન્ટ પાણીના નિકાલની વ્યવસ્થા આટલા વર્ષોથી નથી? જૂનો બ્રિજ અંડરપાસ, નવા અંડરપાસ બન્યા, એની તો ડિઝાઇનિંગનું ધ્યાન રાખવું જોઈએ ને. અને એટલે જ હું ફરીથી કહું છું
ચેતવણી જાહેર કરાઈ એ યોગ્ય છે, સારું કર્યું, પણ માત્ર ચેતવણી જાહેર કરીને કોર્પોરેશન મહાનગરપાલિકા દુર્ભાગ્ય યોગ્ય નથી. આપણું દુર્ભાગ્ય છે કે આવી ચેતવણી જાહેર કરવી પડે છે. અને એટલે જ ચર્ચા કરવા માટે રાજેશ્રીબેન કેસરી પૂર્વ કોર્પોરેટર છે, ડૉક્ટર દેવાંશુભાઈ પંડિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે, અને કમલેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. વિપક્ષ પાસેથી જાણવું જોઈએ, અને રાજેશ્રીબેન તો પહેલેથી સૌથી વધુ સતર્ક કોર્પોરેટર રહેલા છે, પૂર્વ કોર્પોરેટર છે. રાજેશ્રીબેન, અદ્ભુત છે કોર્પોરેશન આપણું. તમે તો વર્ષોથી કોર્પોરેશનમાં રહ્યા, ખરેખર આવું જ ચાલે પહેલેથી આવું ચાલે છે. જ્યારથી ભાજપની સત્તા આવી છે ત્યારથી આપણે આ જ પરિસ્થિતિ જોઈએ છે. એક દાખલો આપીશ આપને. આપે કહ્યું કે જેમ અંડરપાસમાં દરેક જગ્યા ઉપર આ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે. આની માટે 2 વર્ષ પહેલાં કોર્પોરેશને એક ટેન્ડર બહાર પાડ્યું હતું, 280 કરોડ રૂપિયાનું ટેન્ડર. સનાથલ ચોકડીથી વૈષ્ણોદેવી સુધીનું એક ટેન્ડર બહાર પાડ્યું હતું. ટેન્ડરની શરત હતી કે વર્ષની અંદર કામ પૂરું કરવું. આજની તારીખમાં આજે 1.5 વર્ષ જેવું ઉપર થઈ ચૂક્યું છે, પણ છતાં પણ આ ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષથી 1/2 મીટર કે 700 મીટર જેવી લાઈન બાકી છે, પણ કામ થઈ શકતું નથી. તમે વિચારો કે એક મોટી ગટર લાઈન નાખવી છે, એ ગટર લાઈન નાખવા માટે 700 મીટર માટે આપણા ડીવાયએમસી કે આપણા એડિશનલ ધક્કા ખાય છે, એમના મગજમાં દિમાગ ચાલતું નથી. એટલે એક તો પહેલી શરૂઆત એવી રજૂઆત કરીશું કે આપણા ડીવાયએમસી કે આપણા એડિશનલ એન્જિનિયરો જેને ખરેખર ટ્રેનિંગ આપવાની જરૂર છે કે અમદાવાદ શહેરમાં કઈ રીતના પાણીને સમાવેશ કરવો અને કઈ રીતના પાણીનો એનો ઉપયોગ કરવો. એક બીજી સુવિધા કહીશું કે એક પર્કોલેટિંગ વેલની સુવિધા કરવાની વાત આવી હતી. પહેલાં એવું હતું કે 100% કાઉન્સિલર બજેટમાંથી આવે, પછી એવી સુવિધા આવી કે 80-20માં કાઉન્સિલર બજેટમાં આવે. આ વરસાદી પાણીના નિકાલ માટે એક પર્કોલેટિંગ વેલની સુવિધા કરવામાં આવી હતી. પણ હજુ ઘણી બધી સોસાયટીઓ, ઇવન કોર્પોરેશનના પોતાના પ્લોટ છે એ જગ્યા ઉપર બી પર્કોલેટિંગ વેલ કોર્પોરેશન બનાવી શક્યું નથી. અધધ કહી શકાય એવું એક રાજ્યના જેટલું બજેટ હોય, 18,000 કરોડનું બજેટ હોય, અને 18,000 કરોડના બજેટમાં જ્યારે આપણે અમદાવાદમાં નાવ ચલાવવી પડે કે અમદાવાદના બ્રિજો કે અંડરબ્રિજો અંડરપાસ બધા બંધ કરવા પડે, એ ખરેખર બહુ શરમજનક વસ્તુ છે. તમને કહી શકીશ કે રોનકભાઈ કે 51,000થી વધુ કેચપીટો આપણે અમદાવાદ શહેરમાં ધરાવીએ છીએ કે જે વરસાદી પાણીના નિકાલ માટે કામ કરી શકતી હોય છે. દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે. પ્રી મોન્સૂન પ્લાન દર વખતે સદંતર નિષ્ફળ હોય છે. આ વખતે પણ બનાવશે, પણ તમે લખીને રાખજો, હું અત્યારથી કહી રહી છું, લખીને રાખજો કે ચાહે એ મીઠાખળી અંડરપાસ હોય, ચાહે વૈષ્ણોદેવી અંડરપાસ હોય કે કુબેરનગરનો અંડરપાસ હોય કે કંઈ પણ અંડરપાસ હોય, દરેક અંડરપાસમાં પાણી ભરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને હું સાથે એવું કહીશ કે અત્યારે જે શાસક પક્ષ છે આ બંને કાન બહેરા કરી દે છે અને અમદાવાદની જનતા ભોગવે છે. જેમ છાપામાં આવ્યું છે એમ કહીશું કે છાપામાં આવ્યું છે કે દરેકે પોતપોતાની કાળજી રાખવી અને અંદર જમીનમાં વરસાદમાં ઘૂસવું નહીં. એ તો સામાન્ય માણસની પણ બુદ્ધિ હોય છે કે સામું પાણી ભરેલું છે તો કોઈ જાય નહીં, ક્યારેય કોઈ જાય નહીં. પોતાની સેફટીને પોતાની સુરક્ષાના દરેકને અનુભવ હોય છે કે ભાઈ મારે જીવવાનું છે તો પાણીમાં કોણ જાય. પણ જ્યારે આ કોર્પોરેશન આવી જાહેરાત આપે એટલે એક હસવા જેવી વસ્તુ છે. હસવાની સાથે સાથે શરમ પણ અનુભવીએ પડે છે કે 18,000 કરોડના બજેટમાં જ્યારે આવી વસ્તુ માટે લોકોએ જાહેરાત આપવી પડે કમિશનર સાહેબે, અને શાસક પક્ષ ઊંઘતો ઝડપાય. તમે એક પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ઘરનો માલિક એમ કહેતો હોય કે હું આ કામ નહીં કરું, તમે આ કામ કરું છું, હું આ કામ કરીશ તો તમારે આ જવાબદારીમાંથી મારી છટકબારી છે. એમ આજે મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય કે મેયરશ્રી હોય એ અમદાવાદ શહેરની આ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અમદાવાદ શહેરના નગરજનો આમની પાસે વરસાદની વખતે હિસાબ માગશે અને ચોક્કસથી એવું કહેશે કે તમે 18,000 કરોડનું બજેટને કરો છો શું, 51,000 કેચપીટોનું કરો છો શું, તમે 280 કરોડનો પ્રોજેક્ટ હોય ને 280 કરોડના પ્રોજેક્ટમાં પૈસા જાય છે ક્યાં? આ મોટામાં મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સાથે જ આપની સાથે રજૂઆત કરું છું. ખેર, મારી સાથે કમલેશભાઈ જોડાયેલા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. કમલેશભાઈ પાસેથી જાણીએ તો ખરા ચાલી શું રહ્યું છે. કમલેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. હું આ પેપરની અંદર જે જાહેર નોટિસ છે એને પ્રસારિત કરી રહ્યો છું. પાણી ભરાય, અકસ્માત સર્જવાની આશંકા હોય તેને લઈને નાગરિકોને જાગૃત કરાય, સારી વાત છે. હું આ જે જાહેર ચેતવણી છે એને આવકારું છું. પણ કમલેશભાઈ, 25 અંડરપાસ
એમાં પાણી ભરાવાનું નક્કી આ કેટલું યોગ્ય મને કહો. આપણે અમદાવાદમાં જે વ્યવસ્થાઓ કરેલી છે, જેટલા અંડરપાસ છે એની અંદર પાણી ભરાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોની અવરજવર બંધ કરાતી હોય છે. આપણે બૂમ બેરિયર્સ લગાવીએ છીએ અને પાણીની સપાટી એક હદથી વધે એટલે બેરિયર્સ આપોઆપ બંધ થઈ જતા હોય છે. છતાં પણ રોનકભાઈ કેટલાક લોકો એવા હોય છે કે જે લોકો બળજબરી કરીને અંદર જતા હોય છે. આ જે છે એ ચેતવણી ફક્ત એમના માટે છે. કોર્પોરેશન એની જવાબદારીમાંથી નથી ખસતું, પણ સાથે સાથે જવાબદારી નાગરિકોની પણ છે કે જ્યાં પાણી ભરાય એવી જગ્યાએ એ લોકો ના જાય. નહીં કમલેશભાઈ, તમારી વાત સાચી છે. હું એટલે જ કહું છું, જાગૃતતા ફેલાવો છો સારું છે, જવાબદારી નાગરિકોની છે પાણીમાં ન જાય, પણ કોર્પોરેશનની પણ તો જવાબદારી છે ને. 25 અંડરપાસ અંદર શબ્દ વાપર્યો છે નવા ને જૂના. કોર્પોરેશને એવા તો કેવા અંડરપાસ ડિઝાઇન કરાયા કે 1-2 ઇંચ વરસાદ પડે ને પાણી ભરાય અંડરપાસ બંધ કરી દેવો પડે. આ પણ તો યોગ્ય નથી ને. રોનકભાઈ, ક્યાંક ને ક્યાંક ડ્રેનેજના ડિસિલ્ટિંગના પ્રોબ્લેમ હોય છે. આપણે એની સફાઈ પણ કરતા હોઈએ છીએ. 6 ઇંચ કરતાં વધારે, 5-6 ઇંચ કરતાં વધારે વરસાદ પડતો હોય ત્યારે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થતો હોય છે. 1-2 ઇંચ વરસાદમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યા હોય એવા દાખલા ધ્યાનમાં નથી હોતા. છતાં પણ આ વખતે આપણે ધ્યાન રાખીશું. દરેક અંડરપાસ ઉપર આપણે માણસ મૂકેલા છે કે જે લોકો વ્યવસ્થા પણ જાળવે ને સાથે સાથે પંપ દ્વારા પાણીને ઉલેચીને તાત્કાલિક ઝડપથી અંડરપાસ ચાલુ થઈ જાય તે માટેના પ્રયાસ કરે. કમલેશભાઈ, પ્રમાણિકતાથી કહું તો જેવો વરસાદ ચાલુ થાય ને, અડધો કલાક વરસાદ વરસે, 1 ઇંચ વરસાદ થયો હોય ને, અમે એમાં રિપોર્ટરને મીઠાકડી અંડરપાસ મોકલી દઈએ છીએ. પાક્કું એ બંધ થઈ ગયો હોય. મારું કહેવું એ જ છે, 2 ઇંચ વરસાદની અંદર અંડરપાસમાં પાણી ભરાય. અમદાવાદ જેવું શહેર કાયમી વ્યવસ્થા કેમ ન હોઈ શકે મને સમજાવો કે પાણી ન જ ભરાય. ડિસિલ્ટિંગ કરવું, જે કરવું કોર્પોરેશનની જવાબદારી છે, નાગરિકોની તો જવાબદારી છે નહીં. નાગરિકોના પૈસે જ અંડરપાસ બનેલા છે અને પાણી ભરાઈ જાય દર વખતે. આપ 6 ઇંચ કહો છો ને, હું તમે ઇતિહાસ કહો તો ઇતિહાસ તમને મોકલી આપું. 2 ઇંચ વખતે તરત પાટિયું લાગી જાય અંડરપાસ બંધ છે અને પાણી ભરાય છે, હકીકત છે. આ તો જરાય યોગ્ય નથી ને. રોનકભાઈ, આપની વાત વ્યાજબી છે રોનકભાઈ, પણ અમારા સંપૂર્ણ પ્રયત્ન હશે કે આ વખતે એ વસ્તુઓનું પુનરાવર્તન ના થાય. નહીં મોટાભાઈ, સવાલ એ છે કે પરમેનન્ટ કેમ વ્યવસ્થા નહીં? બસ અમદાવાદ તો સ્માર્ટ સિટી છે ને, પરમેનન્ટ વ્યવસ્થા હોવી જોઈએ, પાણી ન ભરાય એવી. તો ક્યાંક ડિઝાઇનિંગમાં ખામી છે. એનો અભ્યાસ મેં કીધું આપને કે અમે પ્રી મોન્સૂનની જે બેઠક કરવાના છે એમાં આનો પણ અભ્યાસ કરીશું કે આજે અંડરપાસ બનાવ્યા છે, માત્ર થોડાક વરસાદમાં ક્યાંક ભરાવાની સમસ્યા થતી હોય તો એને પાણીને ઉકેલવા માટે, બહાર કાઢવા માટેની જે કંઈ વ્યવસ્થા થઈ છે એમાં ક્યાંય ખામી રહી જાય છે કે શું છે, આનો અભ્યાસ અને સમીક્ષા બંને કરીશું. કમલેશભાઈ, બીજી એક વાત એ છે કે જુઓ, ચોમાસું માથા ઉપર છે. સાઉથમાં ચોમાસું આવી ચૂક્યું છે. આપણા ત્યાં અઠવાડિયા 10 દિવસમાં વરસાદ વરસવાનું નક્કી છે. અનેક ઠેકાણે હજુ પણ અધૂરા કામ છે. કેમ આગોતરું આયોજન ન થાય મને સમજાવો. કામ અધૂરા કેમ રહે અને પછી લોકો હેરાન થાય? આ પણ તો યોગ્ય નથી ને. રોનકભાઈ, મેં મારી પહેલી જ સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓશ્રીને સૂચના આપેલી છે કે 7 દિવસની અંદર જેટલા પણ ખાડા અમદાવાદમાં હોય તમામ ખાડા પૂરાઈ જવા જોઈએ. નવા કોઈ પણ ખાડાને મંજૂરી આપવાની થતી નથી. આકસ્મિક કેસમાં અથવા તો કોઈ એવી જગ્યા ઉપર કામ કરવું પડે જ એવું છે તો એનું સખત બેરિકેટિંગ કરીને કામ કરીએ જેને કારણે નાગરિકોને હાલાકી ના પડે. તમારી વાત સાચી છે. આકસ્મિક આપણા શહેરમાં ભૂવા તો રોજના થઈ ગયા, ચોમાસામાં તો વધી જતા હોય, પણ પાણી પણ તો એટલું ભરાય છે ને મોટાભાઈ. કમલેશભાઈ, જો હસવું આવી ગયું તમને, આપણા શહેરની ઓળખ છતી થઈ ગઈ એટલે ભૂવા નગરી તરીકેની. પણ હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જેની અંદર પાણી ભરાય છે. અનેક વિસ્તાર અમે તો આઈડેન્ટિફાય કરેલા. કોર્પોરેશન પહોંચે પહેલાં અમે પહોંચી જઈએ એટલે ઢીચણ સમૂહ પાણી મળી જ જાય. કેમ આ સ્થિતિ? આપણે પ્રી મોન્સૂનમાં કેટલા રૂપિયા ખર્ચીએ છીએ, વૃક્ષોના ટ્રીમિંગ પાછળ કેટલા રૂપિયા ખર્ચે, છતાં પણ ઠેરની ઠેર સ્થિતિ. આપની વાત સાચી છે રોનકભાઈ, પાણી ભરાવાની સમસ્યાઓ છે, પણ હું પણ પૂર્વ વિસ્તારમાંથી આવું છું. મને ખબર છે કે પહેલાં જે પાણી 8 થી 10 કલાકમાં ઉતરતા હતા એ હાલ 1 થી 2 કલાકમાં ઉતરે છે. અમદાવાદ સતત વિકસતું શહેર છે. અમદાવાદનો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ ભૌગોલિક જે આકાર છે એ પણ બદલાવા માંડ્યો છે. નવા નવા વિસ્તારો ભળતા ગયા છે અને વધારે વરસાદ પડે ત્યારે આ સમસ્યા ચોક્કસ રહેતી હોય છે. પણ આપણે એવું બી તો કરીએ છીએ ને, પેલું ટીપી પડી રોડ બનાવી દીધા અને પછી ડ્રેનેજ કરવા નીકળીએ છીએ. આ પણ તો હકીકત છે ને. જી, આ પણ તો હકીકત છે ને.
અત્યારે પૂર્વ વિસ્તારમાં આપણે આ વરસાદી પાણી માટેની એક વ્યવસ્થા કરી રહી છે. આવનાર દિવસોમાં હું માનું છું કે એનાથી સોલ્યુશન સારું થઈ જશે. અત્યારે પૂર્વ અને પશ્ચિમ બંને વરસાદના પાણી જે છે એનો નિકાલ આપણે સાબરમતી નદીમાં કરીએ છીએ. સાબરમતી નદીનું લેવલ જ્યારે વધારે હોય ત્યારે આ સ્વાભાવિક છે કે આ પાણી અંદર નથી જઈ શકતા. દર વખતે આપણે લેવલ નીચે ઉતારવું પડતું હોય છે. પૂર્વ વિસ્તારમાં 24 કિલોમીટર લાંબી આપણે એક નવી લાઈન નાખી રહ્યા છે વરસાદી પાણીની, જે સીધી ખારી નદીની અંદર જશે. હું માનું છું કે આવનાર વર્ષોમાં એને થઈ જવાના કારણે પૂર્વનું પાણી જે છે એ ડાયરેક્ટ ખારી નદીમાં જશે અને પશ્ચિમ અને એનું મધ્યનું જે પાણી છે એ સાબરમતી નદીમાં આવશે, જેને કારણે આ પાણી ભરાવાની સમસ્યા છે એ પણ થોડી હલ થશે. કમલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે આપે જે વાત કરી છે, જે વિશ્વાસ આપ્યો છે એ પ્રકારની સ્થિતિ રહે. જી, ભૂતકાળમાં જેવા દ્રશ્યો જોવા પડ્યા તેવા ન જોવા પડે, એ પ્રકારે હેરાન ન થવું પડે. ખૂબ ખૂબ આભાર આપનો. દેવાંશુભાઈ પંડિત જોડાયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. દેવાંશુભાઈ, રાજકોટનો પુલ હોલ કર્યા, ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પાઇપ લગાવવાનું ભૂલી ગયા. પાલનપુરનો ભૂતકાળનું તો મેં કહી ચૂક્યો. આપણા રાજકોટ અમદાવાદના અંડરપાસ, તમને શું લાગે છે, પ્રશાસન ગંભીર નથી? અમદાવાદના અંડરપાસની રોનકભાઈ વાત કરીએ ને તો બે પ્રકારના અંડરપાસ છે. એક તમે જોશો કે ઉસ્માનપુરા, મીઠાખડી, માદલપુર, આ બાજુ જૂના શારદા મંદિર, જૂનું હાઈકોર્ટ, આ બધા જે અંડરપાસ છે એ સાબરમતી નદીથી 1 કિલોમીટરની અંદર છે. અને આમાંથી ઘણા બધા અંડરપાસ એવા છે, પર્ટિક્યુલરલી મીઠાખડી અંડરપાસનું તો હું બહુ ચોક્કસપણે કહી શકું કે પહેલાં આ અંડરપાસની અંદર એટલું પાણી ભરાવાનો પ્રશ્ન હતો નહીં, પરંતુ કદાચ રિવરફ્રન્ટ કન્સ્ટ્રક્ટ થયું એ પછી એનું હાઇડ્રોલોજી કોઈક બદલાઈ છે અને આ અંડરપાસની અંદર, કારણ કે જે નદીથી નજીક હોય તો એનું ડ્રેનેજ નદીની અંદર થવું એકદમ સ્વાભાવિક છે. જૂનો નેચરલ કોર્સ બી એ તરફ જ હોય, ઢાળ પણ એ તરફ હોય, બીજું બધું પાણી પણ નદી તરફ જ વહેતું હોય અને અંડરપાસની અંદરથી જે પાઇપ મૂકી હોય એ પણ નદીની અંદર ડ્રેન કરતી હોય. સિવાય કે તમારે નદીની અંદર ફ્લડ હોય ને ફ્લડનું પાણી અંડરપાસમાં આવે, એ એક જ સંજોગોની અંદર તમારે અંડરપાસ બંધ કરવા પડે. આ સિવાય જો અંડરપાસ બંધ થતા હોય તો આપણી ડ્રેનેજ સિસ્ટમ અને તેના જે લેવલ્સ છે એની અંદર આપણે ફરી જોવાની જરૂર છે. આ સિવાયના જો તમે અંડરપાસ કોઈ જુઓ કે અખબારનગરના કે એવા કે જે થોડા નજીકથી કદાચ થોડાક દૂર હશે, તો આ બધા પમ્પિંગ ઉપર ચાલે છે. એટલે આ જે અંડરપાસ છે જ્યાં આગળ રેઇનફોલ ઇન્ટેન્સિટી વધારે હોય ત્યારે આપણે પંપનું સિન્ક્રોનાઇઝેશન થાય તો ત્યાં આગળ પાણી ના ભરાય. તો બાકીનું સામાન્ય રીતે નેચરલ ડ્રેનેજથી એટલે કે ગ્રેવિટીથી જાય. અને એ સિવાય ત્યાં સમ્પની પ્રોવિઝન કરી હોય અને ત્યાં આગળ પંપ પણ છે, તો એ પમ્પિંગ વડે આ પાણી સારી રીતે કરી શકાય. તો એનું સિન્ક્રોનાઇઝેશનની વાત છે. કોઈક વખત બની શકે કે આ વરસાદ વધારે હોય અને ઇન્ટેન્સિટી પણ વધારે હોય, એ બે જુદી વસ્તુ છે. તો એ સંજોગોની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત જે નેચરલી આપણે સ્વીકારવાની વાત એ છે કે પેવડ એરિયા વધ્યો છે, તો એના કારણે રનઓફ એટલે કે પાણી જે વહીને કોઈ પણ ગટર તરફ જાય તો એ વધેલું છે. તો એની સામે આપણે કાઉન્ટર મેઝર્સ કરવાની જરૂર છે. જે પ્લોટ્સની અંદર જે આપણી પાસે સોફ્ટ એરિયા હતા પહેલાં, એ સોફ્ટ એરિયા જો ઘટ્યા હોય તો એને કઈ રીતે જાળવી શકાય એ કરવાની જરૂર છે. પાર્ક્સ, ઓપન મેદાનો અને જે એપાર્ટમેન્ટ વગેરેની અંદર રિચાર્જ વેલ માટેની સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ છે, એટલે કે બાયલોઝની અંદર કીધેલું છે કે ભાઈ આટલા સ્ક્વેર મીટરથી મોટા પ્લોટમાં રિચાર્જ વેલ કરવા, તો એ રિચાર્જ વેલ કામ કરે છે કે નહીં એ પણ ચકાસવું એટલું જ જરૂરી છે. જો એ પણ ચકાસવામાં આવે તો આ બધું પાણી રોડ ઉપર ના આવે, અને રોડ પર ના આવે તો આપણને પ્રશ્નો ઓછા થાય. આ ઉપરાંત સોલિડ વેસ્ટને પણ સારી રીતે જો હેન્ડલ કરવામાં આવે તો એ આપણને ગટર કેચપીટ ચોકઅપ થતાં બચી શકે છે. એટલે કેચપીટ હોવા એનાથી કંઈ થતું નથી. કેચપીટ સિમ્પલ ખાલી થોડાક પ્લાસ્ટિકના પાઉચ પડ્યા હોય એનાથી એ પેક થઈ શકે છે એનું કવર. એટલે એ ડિઝાઇન સંબંધિત ઇસ્યુ પણ છે થોડો, અને થોડોક સોલિડ વેસ્ટ રિલેટેડ પણ ઇસ્યુ છે. રોનકભાઈ, પણ દેવાંશુભાઈ, આ પુલના નીચેથી પાઇપ લગાવવાની રહી જાય, હજી ચોમાસું સામે આવ્યું અને હજુ પણ કામ ચાલુ હોય, આ બધું ક્યાંક તો આયોજનનો અભાવ છે કે પછી હું ઓવર રિએક્ટ કરી રહ્યો છું પાણીના ડરથી? બિલકુલ ના, બિલકુલ.
બિલકુલ નહીં. કોઈ પણ ફ્લાયઓવર કે કોઈ પણ અંડરપાસ કે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો આપણે એના માટે સ્કેડ્યુલ એટલે કે બાર ચાર્ટ બનાવવાનો હોય છે ને એ બાર ચાર્ટની અંદર મોન્સૂન મંથ ચોક્કસપણે બતાવેલા હોય છે. મોન્સૂનની અંદર કામ નહીં થઈ શકે અથવા તો મોન્સૂન પહેલાં કામ પતાવવાનો દરેકનો પ્રયત્ન હોય છે. ઇવન રિયલ એસ્ટેટ ડેવલપર આપણા બેઝમેન્ટમાંથી બહાર નીકળવા માટે મોન્સૂન પહેલાં પ્રયત્ન કરે છે, તો એ જ પ્રયત્ન મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કરવાનો હોય છે. પણ મોટે ભાગે આવા સ્કેડ્યુલ ફક્ત ટેન્ડર સમયે સબમિશન સમયે જ એ મૂકવામાં આવતા હોય છે, પણ એનું કોઈ પાછળથી કોઈ જોતું નથી હોતું. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે એટલે હું કહું છું. તો એ પ્રકારે જો આયોજન થાય તો આ વસ્તુ નિવારી શકાય એવી છે કે આપણે મોન્સૂન પહેલાં આ બધા કામો પૂરા કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે આ જે વસ્તુઓ ભૂલી જવાય છે અથવા તો કોઈ તો એની અંદર એન્જિનિયરિંગમાં જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બને છે અથવા તો જેને ફિઝિબિલિટી રિપોર્ટ કહે છે, તો એ ફિઝિબિલિટી રિપોર્ટ સમયે આ બધી વસ્તુઓ સ્કોપ ઓફ વર્કમાં અને સ્કોપ ઓફ વર્કમાં આવે તો એ સ્કેડ્યુલ અને એસ્ટિમેટમાં પણ આવે. તો આ બધી વસ્તુઓની ચકાસણી બરોબર રીતે થવી જોઈએ. જ્યારે આપણી પાસે ઓલરેડી આ બધા જ પ્રકારના પ્રોજેક્ટના થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, આ બધા જ પ્રકારના પ્રોજેક્ટ્સના પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ પણ નીમવામાં આવે છે, તો આ પ્રકારની ભૂલો નિવારી શકાય એવી ભૂલો છે. અને એ જો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ અથવા તો ફિઝિબિલિટી સ્ટડી લેવલે પ્રોપર કરવામાં આવે તો એ નિવારી શકાય ચોક્કસપણે. દેવાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, અમદાવાદ કમિશનરે જે જનતા જોગ નોટિસ અથવા તો સૂચના જાહેર કરી છે એ જરૂરી છે, એ સતર્કતા જરૂરી છે. બંચાનિધિ પાણી અમદાવાદના એ કમિશનર છે જે સૌથી વધુ સતર્કતામાં માને છે. સુરતમાં પણ એમની સતર્કતા જોવા મળી હતી, અમદાવાદમાં પણ જોવા મળે છે. પણ સવાલ એકમાત્ર કમિશનરથી નથી. તમામ અધિકારીઓ, તમામ કોન્ટ્રાક્ટરો, તમામ એજન્સીઓએ સતર્ક રહેવું પડશે. અને વાત એકલી અમદાવાદની નથી. સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, અને મહાનગરપાલિકા જ કેમ, નગરપાલિકાઓની પણ છે. આપણા બાપ દાદાઓ એમને કહેવત નહોતી પાડી, પાણી પહેલાં પાળ. પાણી આવે એ પહેલાં પાળ બાંધવી જરૂરી છે. પાણી આવવાનું નિશ્ચિત છે. દર વખતે એકની એક આપણે વાર્તા કરતા રહીએ, પેટર્ન બદલાઈ, પેટર્ન બદલાઈ. મારો સવાલ એ છે, તમે કામ કરવાની પેટર્ન ક્યારે બદલશો? બસ તમે સારી પેટર્ન કરશો ને બદલીને, તો બધું ઓટોમેટિક દૂર થઈ જશે.